આજનું સંપૂર્ણ રાશિફળ 21 જૂન 2026 પવિત્ર રવિવાર. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ મુકુંદ જોશી. જય માતાજી, જય મહાદેવ. પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌ ભક્તજનોનું હાર્દિક અને સ્નેહભર્યું સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આપ સૌને પ્રેમપૂર્વક વંદન કરું છું. આજના પરમ પવિત્ર અને ઉર્જાવાન રવિવાર 21 જૂન 2026ના દિવસે ગ્રહ નક્ષત્રો અને બ્રહ્માંડની બદલાતી ચાલના આધારે તમામ 12 રાશિઓનું ઊંડાણપૂર્વક દૈનિક રાશિફળ રજૂ કરી રહ્યા છીએ. જ્યોતિષશાસ્ત્રના નિયમો અનુસાર રાશિફળ આપણને આવનારા સમયનો સંકેત અને યોગ્ય માર્ગદર્શન આપે છે, પરંતુ જીવનમાં સાચી સફળતા હંમેશા આપણા સત્કર્મો, મજબૂત આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની અખંડ શ્રદ્ધાથી જ પ્રાપ્ત થાય છે. ખાસ નોંધ: જો આપને આપણી ચેનલના જ્ઞાનવર્ધક વિડીયો ગમતા હોય તો આ વિડીયોને લાઇક જરૂરથી કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી દરરોજ સવારે સૌથી પહેલાં સચોટ અને વિગતવાર ગુજરાતી રાશિફળ સીધો આપના સુધી પહોંચી શકે. જોડી તમામ 12 રાશિઓનું વિસ્તૃત દૈનિક વિશ્લેષણ. પહેલી રાશિ મેષ રાશિ. અલ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આપના માટે ઉર્જા અને નવી આશા લઈને આવી રહ્યો છે. માનસિક ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો જોવા મળી શકે છે, જેના કારણે લાંબા સમયથી અટકેલા કે અધૂરા રહેલા કાર્યો આજે સફળતાપૂર્વક પૂર્ણ થવાની પ્રબળ સંભાવના રહેલી છે. નોકરી કરતા જાતકોને કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓ તરફથી સારો સહયોગ અને પ્રશંસા પ્રાપ્ત થઈ શકે છે. વેપાર ધંધાના ક્ષેત્રે નવી અને નફાકારક તકો સામે ચાલીને આવી શકે છે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે અને સભ્યો વચ્ચે સુમેળ વધશે. જોકે બિનજરૂરી મોજશોખ પાછળ ખર્ચ થતાં થોડું નિયંત્રણ રાખવું હિતાવક છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ પ્રગતિશીલ અને મજબૂત સાબિત થશે. ધન લાભના સંગમ રચાઈ રહ્યા છે, જેનાથી આપના નાણાકીય સ્થિતિ સુધરશે. જો તમે કોઈ નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો દિવસ અનુકૂળ રહેલો છે, પરંતુ કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા ઉતાવળ ન કરવી અને નિષ્ણાતોની ખાસ સલાહ લેવી હિતાવક છે. પરિવારના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી અટકેલા કામોમાં અણધારી સફળતા મળશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, છતાં ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવું. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ગ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક અને વ્યવસાયિક સ્તરે નવી ઊંચાઈઓ આપનારો રહેશે. સમાજમાં અથવા કાર્યક્ષેત્રે બનેલી નવી ઓળખાણ ભવિષ્યમાં આપના માટે અત્યંત લાભદાયક અને ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ એકાગ્રતા વધારનારો અને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પરિણામ આપનારો સાબિત થશે. વેપારમાં બનાવેલી નવી યોજનાઓ આજે ભૂમિ પર સાકાર થતી જણાશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથી સાથેનો પ્રેમ અને વિશ્વાસ વધુ દ્રઢ બનશે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે આંતરિક અને માનસિક શાંતિનો અદ્ભુત અનુભવ કરશે. વીતેલા દિવસોના તણાવ દૂર થશે. ઘરમાં કોઈ માંગલિક કે શુભ પ્રસંગને આયોજિત કરવા માંગે પરિવારમાં સભ્યો સાથે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા થઈ શકે છે. આર્થિક મોરચે આવકના નવા સ્ત્રોત ઊભા થવાની સંભાવના રહેલી છે, જેનાથી બેંક બેલેન્સ વધશે. ભૂતકાળની કોઈ શારીરિક વ્યાધિ કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી આજે મોટો સુધારો અને રાહત જોવા મળી શકે છે. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આજે આપની આંતરિક નેતૃત્વ ક્ષમતા અને કુશળતા ખીલી ઉઠશે, જેના કારણે સામાજિક વર્તુળ અને કાર્યસ્થળ પર આપની ભારે પ્રશંસા અને માન સન્માન થશે. સરકારી કામકાજ કે કોર્ટ કચેરીના મામલાઓમાં આજે કોઈ મોટો પક્ષકારાત્મક લાભ મળી શકે છે. મુશ્કેલ સમયમાં મિત્રોનો સંપૂર્ણ સહયોગ આપનો ઉત્સાહ વધારશે. એક વિશેષ સાવચેતી રાખવી કે રસ્તા પર વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આજે દિવસની શરૂઆતથી આપ જે આયોજન કરશો તે મુજબ તમામ કાર્યો સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થતા જણાશે. વેપાર જગત સાથે જોડાયેલા લોકોને આજે અણધાર્યો મોટો નફો કે નવો ઓર્ડર મળવાના યોગ પણ બની રહ્યા છે. પરિવારના સભ્યો સાથે ઘરમાં હસતા રમતા આનંદદાયક સમય પસાર થશે, જે મનને પ્રફુલ્લિત રાખશે.
નકારાત્મક વિચારોથી ખાસ દૂર રહેવું અને કોઈ નાની સરખી બાબતમાં વધારે ઊંડી ચિંતા કે મનોમંથન કરવું નહીં. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. તુલા રાશિના જાતકો માટે આજે આપની નિર્ણય શક્તિ કસોટી પર હોઈ શકે છે, પરંતુ આપના દ્વારા લેવાયેલા સંતુલિત અને વિવેકપૂર્ણ નિર્ણયો ભવિષ્યમાં મોટો આર્થિક લાભ અપાવશે. નોકરી કરતા જાતકોને ઓફિસમાં નવી અને મોટી જવાબદારી અથવા પ્રમોશન સંકેત મળી શકે છે. દાંપત્ય જીવનમાં સુખમય અને શાંતિપૂર્ણ રહેશે. નાણાકીય આયોજનમાં આજે ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ખર્ચ પર કાપ મૂકીને બચત કરવા તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવક છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને સંયમ રાખવાનો છે. કોઈ પણ ઉતાવળિયો આક્રોશ આપનું કામ બગાડી શકે છે. તેથી મહત્વપૂર્ણ નિર્ણયો ખૂબ જ વિચારપૂર્વક અને શાંતિથી લેવા. વેપાર ધંધામાં પ્રગતિની ગતિ થોડી ધીમી રહેશે, પરંતુ તે સાતત્યપૂર્ણ અને લાંબા ગાળાની હશે. માનસિક વ્યાકુળતા કે મૂંઝવણના સમયે ભગવાનનું નામ સ્મરણ, આરાધના અને મેડિટેશન કરવાથી મનને પરમ શાંતિ અને નવી દિશા મળશે. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે ભાગ્ય દેવી આપના પર મહેરબાન રહેશે. નસીબનો પૂરેપૂરો સાથ મળવાથી મુશ્કેલ કાર્યો પણ સરળ બની જશે. ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક કાર્યોમાં આપની રુચિ અને સક્રિયતા વધશે. લાંબા સમયથી અટકેલા કે સરકારી મંજૂરી વગર થોભી ગયેલા કામોમાં આજે સફળતાના માર્ગ મોકળો થશે. પરિવાર તરફથી કોઈ દૂરના સંબંધીના માધ્યમથી અત્યંત શુભ અને હર્ષવર્ધન સમાચાર મળી શકે છે, જેથી ઘરમાં ઉત્સાહ જેવો માહોલ બનશે. 10મી રાશિ મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે આપની ભૂતકાળમાં કરેલી સખત મહેનત અને સમર્પણનું યોગ્ય મીઠું ફળ મળવાનો સમય આવી ગયો છે. કાર્યસ્થળે આપના કામની કદર થશે અને માન સન્માન તેમજ પદ પ્રતિષ્ઠામાં વધારો જોવા મળી શકે છે. વેપારી મિત્રો માટે બજારમાં સાંખ મજબૂત થશે અને નવી વ્યાપારી ભાગીદારીની તકો નિર્માણ થશે. શારીરિક ઉર્જા અને સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે સવાર સાંજ નિયમિત ચાલવાનું તેમજ મોર્નિંગ વોક રાખવું અને યોગાસન પર ધ્યાન આપવું હિતાવક છે. શુભ રંગ છે શાહી વાદળી, રોયલ બ્લુ. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ જૂના સ્નેહીજનો અને પરમ મિત્રો સાથે મુલાકાત કરવાનો રહેશે. આ મુલાકાત માત્ર આનંદદાયક જ નહીં, પરંતુ ભવિષ્યના કામકાજ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. જો તમે કોઈ નવો વ્યવસાય કે નવી યોજના શરૂ કરવાનું વિચારી રહ્યા હો, તો શ્રી ગણેશ કરવા માટે આજનો દિવસ અતિ ઉત્તમ છે. આ પ્રક્રિયામાં પરિવારનો પૂરેપૂરો આર્થિક અને માનસિક સહયોગ મળશે. તમારામાં રહેલા આત્મવિશ્વાસને ડગવા ન દેવો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ભક્તિ અને આધ્યાત્મિક ચેતનાથી સભર રહેશે. ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને પૂજાપાઠમાં મન વધુ પરોવાયેલું રહેશે, જેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આર્થિક સ્થિતિમાં ક્રમશઃ મોટો સુધારો જોવા મળી શકે છે અને અટકેલા નાણાં પરત મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ કરિયરના આગળ વધવા માટેના ઉત્તમ તકો લાવી રહ્યો છે. પરિવારમાં પરસ્પર પ્રેમ, સંતોષ અને પરમ શાંતિનો માહોલ જળવાઈ રહેશે. મંગલમય સમાપન. પ્રિય દર્શક મિત્રો, રવિવાર એટલે કે 21 જૂન 2026નો આ વિગતવાર દૈનિક રાશિફળ આપને કેવું લાગ્યું અને આપની રાશિ કઈ છે તે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂરથી જણાવજો. આપની એક કોમેન્ટ અમારો ઉત્સાહ વધારે છે. જો હજુ સુધી આપે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો રોજિંદા સચોટ જ્ઞાન માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો વધુમાં વધુ લાઈક કરો તેમજ તમારા સ્નેહીજનો, પરિવારમાં, મિત્રોના વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી શેર કરો. હું છું મુકુંદ જોશી. ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે આપનો આ રવિવાર અત્યંત શુભ, સ્વાસ્થ્યપ્રદ અને સમૃદ્ધિદાયક નીવડે. આપ સૌને રવિવારની હાર્દિક શુભકામનાઓ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.